એન્કર 31ની ઉજવણીને ધ્યાનમાં રાખીને આજે ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ સરહદો પર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દારૂ, નશીલા પદાર્થો અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ પર અંકુશ લાવવા માટે પોલીસ બ્રેથ એનાલાઇઝર અને ઉચ્ચ અધિકારીઓ સાથે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે. વીઓ અમીરગઢ પાથાવાડા સરહદ, છાપરી બોર્ડર સહિત ગુજરાત, રાજસ્થાનની તમામ સંવેદનશીલ સરહદો પર પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આજે સવારે અમીરગઢ બોર્ડર પરથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતી એક લક્ઝરી બસમાંથી 3 પેટી દારૂ ઝડપાયો હતો. પોલીસે લક્ઝરી બસના ચાલકની અટકાયત કરી હતી, જ્યારે બસમાં સવાર મુસાફરોને ઘટનાને કારણે અંદાજે 5 કલાક સુધી પરેશાની ભોગવવી પડી હતી. બાઇટ મોનિકા, પેસેન્જર. બાઇટ ભાવેશ શર્મા, પેસેન્જર. વીઓ બીજી તરફ ગુંદરી બોર્ડર પર ડીવાયએસપી કક્ષાના અધિકારી જાતે હાજર રહી ચેકિંગ કામગીરી પર નજર રાખી રહ્યા છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા કોઈપણ વ્યક્તિ દારૂ પીને કે નશીલા પદાર્થો સાથે ન આવે તે માટે વાહનચાલકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નિર્દોષ નાગરિકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેનું પણ ખાસ ધ્યાન પોલીસ રાખી રહી છે. પાલનપુર, ડીસા સહિતના શહેરોમાં પણ અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરીને સ્વતંત્ર ચેકિંગ હાથ ધરવામાં આવી છે. ડ્રિંક એન્ડ ડ્રાઇવ, બાઇક અને કાર ચાલકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ સમગ્ર ચેકિંગ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રહેશે. 31ની ઉજવણી દરમિયાન કોઈ ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સંપૂર્ણ સજ્જ છે. નશામુક્ત અને સલામત ઉજવણી થાય એ જ પોલીસનો મુખ્ય ઉદ્દેશ છે.